નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વ નિમિત્તે આપ સર્વેને હાર્દિક શુભેચ્છાઓ। હાલની પરિસ્થિતિની અંદર જોવા જઈએ તો કોવિડ-19ને કારણે, કોરોના વાયરસને કારણે આપણે આ વર્ષે ગરબા ગાઈ શકશું નહીં। તો એ માટે ઘણા બધા વ્યક્તિઓ દુઃખી હશે, ઘણી બધી છોકરીઓ છોકરાઓ દુઃખી હશે। એનું કારણ એ જ છે કે સરકાર પણ આપણી સેફટી વિચારે છે, એટલા માટે જ આપણે એ ગરબા ગાવા આપણે જવાના નથી। તો બને ત્યાં સુધી બહાર બહુ જાહેરમાં જવું નહીં, એક બે કે વધારે વ્યક્તિઓ જોડે ભેગા થવું નહીં। ઘરના હોય તો હજુ સમજી શકાય, પરંતુ બહારના હોય તેની જોડે આપણે કોઈ પણ જાતના ગરબા અથવા કોઈ પણ જાહેર મેળાવડો આપણે કરવાનો નથી, બરાબર? એટલે એ બાબત ખાસ ધ્યાન રાખવી। હવે આપણે આવી જઈએ ટોપિક ઉપર। આપણે એકમ કસોટી ટૂંક સમયમાં આવી રહેલી છે। અગાઉના વિડીયોની અંદર મેં તમને કીધું, જેણે જોયું હશે તેને ખ્યાલ હશે। એટલે અગાઉના વિડીયોમાં આપણે કહ્યું હતું તે પ્રમાણે એકમ કસોટીના સિલેબસ પણ આપણે કમ્પ્લીટ કરવાનો રહેશે। તો એકમ કસોટીની અંદર આ વખતે યુનિટ 3 અને યુનિટ 4 જોવા મળે છે। યુનિટ 1 અને યુનિટ 2 એકમ કસોટી 2ની અંદર આવી ગયું છે। 4ની અંદર ફરીથી બીજા 2 યુનિટનો એડ કરેલા છે। તે સિવાય સપ્લિમેન્ટરી રીડિંગ 6, 7, 8 મેં તમને એની એક્ટિવિટી અસાઇનમેન્ટની અંદર મેં તમને આપી દીધી છે, એટલે જોઈ લેજો। એના બેઝ ઉપર જ તમને પરીક્ષાની અંદર પૂછાતું રહેતું હશે। ચેપ્ટર્સ આપણે રૂબરૂમાં જ્યારે મળશું ત્યારે ભણશું, અથવા પોસિબલ હશે તો વિડીયો થ્રુ આપણે ભણાવશું। પરંતુ હાલ પૂરતું આપણે જોવા જઈએ કે એક્ઝામ પૂરતું આઈએમપી શું છે અથવા કઈ વસ્તુ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે, તો એ બાબતનું આપણે ધ્યાન આ વિડીયોની અંદર જોવાનું છે। આજના વિડીયોની અંદર આપણે જોઈએ તે પ્રમાણે યુનિટ 3 જે છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, બરાબર, ખૂબ જ મહત્વનો પાર્ટ છે। એ જ પ્રમાણે યુનિટ 4 છે, એનો રીડ 1 છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, અને એનો યુનિટ 4નો રીડ 2 છે યોગ ફોર હેલ્થ, બરાબર। મોટાભાગે જોવા જઈએ તો તમે જે કંઈ ચેપ્ટર્સ જે 3 અને 4 છે, મોટાભાગે અત્યાર સુધીની અંદર તમે એના કોઈ પણ અલગ અલગ સબ્જેક્ટ તરીકે તમે અભ્યાસ કરી ગયેલા છો। ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી જે છે એની અંદર આપણે જોવાનું છે કે તમે અગાઉના ધોરણની અંદર, એટલે કે ધોરણ 8, 9 અને 10ની અંદર તમે કદાચ વાંચ્યું હશે તો ચિપકો આંદોલન છે સમાજની અંદર, સમાજ વિદ્યાની અંદર। તો એ ચિપકો આંદોલન જે છે તે જ અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ કરીને આપણે યુનિટ 3ની અંદર મૂકેલું છે। આ યુનિટ 3ની અંદર આપણે જોઈ શકીએ છીએ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી રીડ 1 જ છે। એની અંદર કઈ કઈ એક્ટિવિટી કરવાની, એ એક્ટિવિટીની અંદર તમને ખાસ જણાવી દઉં। ગ્લોસરી તમારે લખવાની રહેશે પહેલા અને બીજા। પહેલા પાઠના રીડ 1ની મેં તમને ગ્લોસરી લખવા આપેલી છે, ટીક માર્ક મેં કરેલી છે। તે સિવાય સૂચના મેં તમને આપી હતી કે ડિક્શનરીનો ઉપયોગ કરજો। જો હજુ સુધી ડિક્શનરી ના મંગાવી હોય તો હજુ તમારી પાસે સમય છે, મંગાવી લેજો। કારણ કે એકમ કસોટી આવી રહી છે, પણ કદાચ મળતા સમાચાર પ્રમાણે તમારી પહેલી પરીક્ષા પણ કદાચ ઓનલાઈન લેવાઈ શકે, એટલે એની પણ તૈયારી તમારે કરવાની રહેશે। જે કંઈ સૂચનાઓ જે છે અથવા કઈ પરીક્ષા લેવાની છે એની બધી જ માહિતી અથવા જેની બધી જ ઇન્સ્ટ્રક્શન તમને ગ્રુપની અંદર તમને હું જણાવી દઈશ, એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખજો। એટલે અત્યાર સુધી જો કદાચ વાંચવાનું જો ગંભીરતાપૂર્વક ના લીધું હોય તો વાંચવાની શરૂઆત કરી દેજો, કારણ કે પરીક્ષા ખૂબ જ મહત્વની છે। સરકારશ્રીના આદેશ મુજબ કદાચ નવેમ્બર મહિનાની અંદર 6મી તારીખથી લઈને 18 તારીખ સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવશે, અને એ જે દિવાળી વેકેશન 18 નવેમ્બર પછી જો કદાચ શાળા ખોલવામાં આવે તો એનો સિલેબસ પટાવવાની અંદર જે 30% જે ઘટાડેલો છે, અથવા જે કંઈ ચેપ્ટર્સની અંદર જે ટોપિક ઘટાડેલા છે, એ બધા ટોપિક આપણે ચલાવવાના રહેશે। એટલે ત્યાર પછીનો શિડ્યુલ બહુ જ હેક્ટિક રહેશે। એના કારણે હું તમને કહું છું કે અત્યાર સુધી જે તમારા જેટલા ચેપ્ટર ચાલી ગયેલા છે જે તે વિષયની અંદર, અને ખાસ અંગ્રેજીની અંદર, તો એને તમારે રિવિઝન કરી લેવો। એમાં કંઈ પણ ના સમજ પડે તો પૂછી લેવું, બેફિકર વગર વિચારીએ પૂછી લેવું, કારણ કે આ જ વસ્તુ તમને સારા ગુણ અપાવી શકે, બરાબર। હવે આવી જઈએ આપણા મેઇન ટોપિક ઉપર। ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી જે છે, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીની અંદર શું છે તો કે આપણે એક્ઝામ રિલેટેડ આપણે જોઈ લઈએ તો એની અંદર શું આવશે તો કે એક તમને પેરેગ્રાફ આપવામાં આવેલો હશે। થોડો જરીક ઝૂમ કરી લઉં, પેરેગ્રાફ આપેલો હશે તમને। પેરેગ્રાફની અંદર આપણે જોઈ શકીએ કે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી જે છે આની અંદર શું છે કે આ રીતનો આખો પેરેગ્રાફ તમને જોવા મળે છે, અહીંયાથી લઈને અહીંયા સુધીનો। ત્યાર પછી નીચે ક્વેશ્ચન આન્સર આપેલા હોય।
તો આ પ્રેક્ટિસ તમે અત્યાર સુધીની અંદર ધોરણ 9-10ની અંદર તમે કરેલી જ છે. એ જ પ્રમાણે આપણે અહીંયા પણ કરેલી જ છે. મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપણે આપવા હોય તો પ્રશ્નની અંદરથી જ 50% જવાબ તો આપણને પ્રશ્નની અંદરથી કે 25% જેટલો જવાબ આપણને પ્રશ્નની અંદરથી જ મળી જતો જોવા મળે છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આજનો જે ચેપ્ટર જે છે એની અંદર આપણે આવી રીતના પૂછાવાનું છે. તો રીડ 1ની અંદર આપણે ફર્સ્ટ જોઈએ, ધ ફોરેસ્ટ break the flow of the seasonal rainfall that lashes the slope of this mountain range every year during the monsoon. મોન્સૂનની અંદર શું છે, ટેહરી ગઢવાલ નામનો જે વિસ્તાર જે છે એની અંદર શું થાય છે તો કે અલગ અલગ વૃક્ષો ઉગી જતા જોવા મળે છે. ખૂબ જ વધારે પડતો સિઝનલ રેનફોલ એટલે કે વર્ષા ઋતુ દરમિયાન જે કંઈ વરસાદ પડતો હોય એના કારણે શું છે, પર્વત હોવાના કારણે ઉપરની જે માટી જે છે ધસીને નીચે આવતી રહેતી હોય એટલે સ્લોપ બની જતો જોવા મળે છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animal during the hot summer months. બરાબર, આ શું કરવામાં આવે છે, આ વસ્તુ એટલે કે જે ચોમાસાની અંદર જે પડતો વરસાદ છે એના કારણે બધા જ વૃક્ષોને ફૂલ જેટલો વરસાદ જોઈતો હોય, એમને પાણીની જરૂરિયાત હોય, બધી જ પાણી એમને મળી રહેતું હોય, એ પાણી મળી રહે એ જ વસ્તુ આપણને શું જોવા મળે છે તો કે એ પાણીના કારણે શિયાળાની અંદર એટલે કે હવે શિયાળો જ્યારે આવશે તો એ વૃક્ષો ઉપર અલગ અલગ પ્રકારના ફૂલો ફળો બધા ખીલી જશે. તો એ વસ્તુ પણ ત્યાંના લોકો માટે ઉનાળા સુધી મતલબ કે ચાલે એ પ્રમાણેની વાતાવરણ એ લોકો બનાવી દેતા જોવા મળે છે. ફોર મેની યર્સ હાવેવર લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. બરાબર, એટલે ઘણી વખત શું થાય છે, ઘણા સમય સુધી ઘણા વર્ષોથી શું કરવામાં આવેલું છે તો કે મોટા વિસ્તારની અંદર ઘણા જે વૃક્ષો ખૂબ જ વધારે પડતા જોવા મળતા હતા તો એ વૃક્ષોને શું છે આજના સમયની અંદર અલગ અલગ હેતુ માટે એને કાપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વોઝ એક્સપ્લોટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. બરાબર, અલગ અલગ જે ખુલ્લા મેદાનો જે છે, પ્લેન્સ એટલે શું તો કે મેદાનો, આપણે જે વિમાન બેસીએ તે નહીં, પ્લેન્સ એટલે મેદાનો છે. એ મેદાનોની અંદર શું છે, રેલવે નાખવા માટે અહીંયા જે ટિમ્બર જે છે એટલે કે લાકડાની જે જરૂરિયાત પડતી હોય, સુંદરીનું લાકડું જે છે, સાગનો દેવદારનું લાકડું જે છે, આ બધા લાકડાનો ઉપયોગ થતો જોવા મળે છે. તો એ લાકડા અને અહીંયાથી શું કરવામાં આવે છે તો ટેહરી ગઢવાલનો જે વિસ્તાર છે હિમાચલ પ્રદેશની અંદર તેની અંદરથી એને કાપી નાખવામાં આવે છે. Europeans in Missouri wanted the cultivation of new food crops like potatoes, leading to large-scale clearing the mixed oak forest. બરાબર, ઓકનું જે ઝાડ હોય છે એક ઝાડના જે મતલબ કે મોટો વિસ્તારની અંદર જે ઉગેલા હોય છે તેને શું કરવામાં આવે છે, એ લોકો કાપી રહ્યા છે. એને કાપીને અલગ અલગ નવા પ્રકારના ફૂડનો ઉપયોગ કરતા જોવા મળે છે. પોટેટોઝ એટલે બટાકાઓ, એવા ઘણા બધા જે પહાડી વિસ્તારની અંદર એટલે કે હિમાચલ પ્રદેશની અંદર જે એમને શાકભાજીની જરૂરિયાત હોય, અનાજની જરૂરિયાત હોય તે બધા જ અનાજ ત્યાં એ લોકો ઉગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. એના કારણે શું કરવા જઈ રહ્યા છે, એ લોકો જંગલને કાપી રહ્યા છે. There are barely a contradiction between the village people's basic need and the requirement of the state to earn money. બરાબર, રાજ્યના જે બીજા બધા લોકો જે છે એટલે કે જે બિઝનેસ વ્યક્તિઓ છે, બિઝનેસની અંદર એ લોકો ખાસ જોવા મળે છે. તો એની અંદર શું જોવા મળે છે તો કે જે ધંધાદારી વ્યક્તિઓ છે પોતે શું કરે છે તો કે એને ધંધાના અર્થે એને જોતા હોય, જ્યારે ગામડાના લોકો જે છે એ ગામડાની જરૂરિયાતને મુજબ જ જોતા હોય. તો એ બાબત પણ આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ. તો કે અલગ અલગ વ્યક્તિની જરૂરિયાત અલગ અલગ આપણને જોવા મળે છે. એના કારણે અહીંયા જે વ્યક્તિ જે છે ગામડાના તે લોકોની જરૂરિયાત શું છે તો કે એ લોકો જંગલોને સાચવે છે. જ્યારે શહેરોની અંદર રહેનારા વ્યક્તિઓ છે તો આ જંગલોને શું કરી રહ્યા છે, તેને કાપીને અલગ અલગ શાકભાજી અથવા જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એના માટે એ લોકો ઉપયોગ કરી રહેલા જોવા મળે છે. ઇન 1930 the people of Tehri Gadhwal began a non-cooperation movement called Satyagraha, of form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. બરાબર, જંગલ વિભાગના જે કાયદાઓ જે બનાવેલા હોય એ કાયદાઓ મુજબ શું જોવા મળે છે તો કે એ કાયદાઓનો તદ્દન વિરોધની અંદર આપણે જોવા મળે છે
કે ઘણા બધા વ્યક્તિઓ શું છે તો કે જંગલને પણ અમુક સરકાર પોતાના પૈસાની આર્થિક રીતે એ લોકોને મદદ થતી જોવા મળતી હોવાથી એ લોકો શું છે આવા જંગલો કાપવાની મંજૂરી પણ એ લોકો આપી દેતા જોવા મળે છે. અને એના જ કારણે શું થઈ રહેલું છે તો કે ઘણા બધા કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ પણ જોવા મળે છે. ગામડાઓના વ્યક્તિઓના વિચાર અને શહેરોના વ્યક્તિઓના વિચાર મોટાભાગે વિરોધાભાસની અંદર જોવા મળે છે. કેમ તો કે ગામડાના લોકો જે છે તે ગામડાની અંદર રહીને ગામડાને જે કંઈ જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, દાખલા તરીકે ઘર બનાવવા, ફર્નિચર બનાવવા માટે લાકડાની જરૂરિયાત પડતી હોય તો એ લાકડાનો ઉપયોગ કરે છે, પરંતુ એટલા બધા લાકડાનો એ લોકો ઉપયોગ કરતા નથી. જ્યારે સિટીના લોકો શું છે પોતાના જરૂરિયાત હોય એના કરતાં વધારે લાકડાના કાપીને એ લોકો આર્થિક વ્યાપાર એ લોકો કરતા જોવા મળે છે. એના કારણે શું છે તો કે નિયમનો મતલબ કે ઉલ્લંઘન કરતા જોવા મળે છે અને એના જ કારણે આ બધી પરિસ્થિતિ થતી જોવા મળે છે. અને એ જ પ્રમાણે ગામડાના લોકો એને બચાવવા માટે પણ શું છે પોતે સત્યાગ્રહ કરતા જોવા મળી રહ્યા છે. તો આ વસ્તુ આપણે ફિમેલ ફોરેસ્ટ્રીની અંદર આપણે આટલા પેરેગ્રાફની અંદર આપણે સમજ્યું. તો એ સમજવાની અંદર આપણે જોવાનું છે. હવે એની અંદર પ્રશ્ન પૂછવામાં આવેલા છે, વાય વર ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ કટ, બરાબર, શાના માટે કાપવામાં આવી રહ્યા છે? તો ટેહરી ગઢવાલના જે વૃક્ષો જે છે શાના માટે કાપવામાં આવી રહ્યા છે તો એની અંદર આપણને અહીં જોઈ રહ્યા છે તો કે અલગ અલગ લોકો શાના માટે યુરોપિયન in Missouri wanted cultivation of the new food crops like potato, બરાબર. એ જ પ્રમાણે તમારે એ જોઈને શું છે આપણે એના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. which two things are contradictory, બરાબર, કયા કઈ બે બાબતો કોન્ટ્રાડિક્શન આપણને જોવા મળે છે. તો આ બાબતે ઉપર તમે પ્રશ્નોના જવાબ તમે લખી શકો. તો આ વસ્તુ પણ તમને આના પ્રેક્ટિસ માટે તમને આ બધા જ એના પેરેગ્રાફ જે છે એ તમને આજે હોમવર્કની અંદર આપીશ. તો એ તમે જોઈને એના ક્વેશ્ચન આન્સર લખી દેજો તો એ તમને પરીક્ષાની અંદર કામ લાગી જશે. એટલે ખાસ ધ્યાન રાખવું. ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 ખાસ હાલમાં યાદ રાખજો, કારણ કે પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા છે જ, બરાબર. એટલે હું માનું છું ત્યાં સુધી તમને આ પેરેગ્રાફની અંદરથી ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવાય તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. એ જ પ્રમાણે મેં તમને અગાઉ કીધું તે પ્રમાણે જો ડિક્શનરીનો ઉપયોગ કરવાનો જે આપણે કીધું છે ને, તો ડિક્શનરીનો ઉપયોગની અંદર પણ અહીંયા જોવા મળશે. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ્સ ફોર ધ પેસેજ, બરાબર. પ્રિઝર્વ અને પીટી ને કમ્પેશન, બરાબર. તો અલગ અલગ આપણે એને જોઈ શકીએ છીએ. તો કે આપણે એના પ્રશ્નોના જવાબ કઈ રીતે શોધવા અથવા સિમિલર વર્ડ કઈ રીતે શોધવા તો ડિક્શનરી દ્વારા જ તમે શોધી શકશો, બાકીને શોધી શકવાના નથી, બરાબર. એટલે આ બેઝિક જે હતું મેં તમને સમજાવી દીધું કઈ રીતે ક્વેશ્ચનના આન્સર તમે અંદર પેરેગ્રાફ દ્વારા તમે લખી શકો તે બાબત દ્વારા જોઈ શકાય, બરાબર. હવે આ જે છે ચેપ્ટરની અંદર ખાસ ધ્યાન રાખો. ચિપકો આંદોલન જે છે તેના પ્રણેતા આપણે માનવામાં આવે છે શ્રી સુંદરલાલ બહુગુણા, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખો. અને ચાંદી પ્રસાદ એ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના જે અગ્રણી વ્યક્તિઓ કહેવાય, બરાબર. તે અગ્રણી વ્યક્તિઓ ઉત્તરાંચલની અંદર લોકો રહેતા જોવા મળે છે. અને એના માટેના દેવદાર જો લખેલું છે અહીંયા, દિયોદર એટલે દેવદારના વૃક્ષો જે છે તેને કાપવાની અંદર એને અલગ અલગ પ્રશ્નો ઊભા કરતા જોવા મળે છે. એનો હલ લાવનારા માણસો જે છે અથવા ચિપકો આંદોલન જે શરૂઆત કરનારા લોકો જે છે તે કોણ છે? સુંદરલાલ બહુગુણા અને ચાંદી પ્રસાદ. આ બે બાબતો ખાસ ધ્યાન રાખવી. હું તમને ડિટેલની અંદર તમને ફરીથી પછી જણાવીશ. હવે પછી બીજું આપણે જોવાનું છે તો કે અલગ અલગ ચેપ્ટર પ્રમાણે શું જોવાનું છે આપણે શોર્ટ નોટ્સ આવશે. તો એ શોર્ટ નોટ્સ પણ તમને આજે હું તમને આપી દઈશ. તો ટેક્સ્ચ્યુઅલ શોર્ટ નોટ્સ આપણે જોવા મળે છે યુનિટ 1 ની અંદર. રીડ 1 ની અંદર શોર્ટ નોટ છે બચેન્દ્રી પાલ એન્ડ ઇન્સ્પાયરિંગ ગુરુ, બરાબર. એ જ પ્રમાણે બીજું છે ટેરિબલ સેડ ઇન્સિડન્ટ એન્ડ અરોનિમસ સ્પિરિટ ઓફ બ્રેવરી. આ ગયા વર્ષે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે એટલે ખાસ ધ્યાન રાખો. એ જ પ્રમાણે યુનિટ 1 નો રીડ 2 છે અલીભાઈ એઝ ટ્રાવેલર. અલીભાઈ ટ્રાવેલર તરીકે એની આપણે માહિતી આપવાની છે. એ જ પ્રમાણે યુનિટ 2 નો રીડ 1 છે ઓટોફેબ ટેકનોલોજી. આ પણ ગયા વર્ષે પૂછાઈ ગયેલું છે એટલે પહેલી પરીક્ષા માટે તો મહત્વના જ છે. એ જ પ્રમાણે યુનિટ 2 છે રીડ 2 છે પ્રણવ મિસ્ટ્રી એઝ સ્ટુડન્ટ. બહુ પૂછાતું નથી, બરાબર. હવે પછી છે હવે જે ચેપ્ટર આપણે જોવાના છે તે યુનિટ 4 રીડ 2 ઇમ્પોર્ટન્સ ઓફ યોગ ઇન લાઈફ. આ પણ ગયા વર્ષે પૂછાયેલું છે અને આ વર્ષે પૂછાવાની શક્યતા મને ઘણી લાગી રહેલી છે. એટલે આ આપણે પણ શોર્ટ નોટ તરીકે આપણે જોવાની છે. તમને હું
આજના હોમવર્કની અંદર હું તમને આપું છું તે જોઈ લેજો તમે. તો એના દ્વારા તમને શું છે તો કે હોમવર્ક દ્વારા તમે લખી શકો અને એ લખીને તમે મોડે કરો તો એના કારણે પરીક્ષાની અંદર કોઈ દિવસ પૂછાય તો તમને આવડી શકે. બરાબર. આજના વિડીયોની અંદર બીજો એક ટોપિક આપણે ભણવાનો છે. એ ટોપિકની અંદર આપણે જોવાનો છે એરેન્જ જમ્બલ પાર્ટ્સ. જમ્બલ પાર્ટ્સ એટલે શું તો કે એક સેન્ટેન્સ આપેલું હોય તેના અમુક શબ્દો ઉલટ સુલટ લખેલા હોય તેને આપણા ક્રમની અંદર ગોઠવવાના છે. બરાબર. આ પરીક્ષાની અંદર કે કોઈ પણ પરીક્ષાની અંદર આ વસ્તુ પૂછાતી હોય તો એ પરીક્ષાની અંદર પૂછાય ત્યારે આ માર્ક્સ આપણા કેવા છે તદ્દન ઇઝી માર્ક્સ છે અને આપણને ઝડપથી મળી જતા હોય એવા માર્ક્સ છે. એટલે થોડું જો આપણે ધ્યાન આપીએ તો એના દ્વારા આપણને શું છે આપણને માર્ક્સ મળી જતા જોવા મળશે. હવે આજના સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ તો કે એક્સરસાઇઝની અંદર લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે જોવા મળે છે. તો લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે શું કરી શકીએ તો કે આ અલગ અલગ એક્સરસાઇઝની અંદર મૂકેલા છે. હવે આની અંદર અલગ અલગ ટેન્સ પ્રમાણે જોવા મળે. બરાબર. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે પેરેગ્રાફ સેન્ટેન્સ આપેલું હોય તેને આપણા ક્રમની અંદર ગોઠવવાના રહેતા હોય. એક્ઝામ્પલ પહેલું આપેલું છે જોઈ લો. એક્ઝામ્પલ પહેલાની અંદર આપણે જોઈ શકીએ છીએ આઈ પછી સ્લેશ છે બીન ધેર હેડ યુ વુડ નોટ હેવ કમ. બરાબર. કદાચ પરીક્ષાની અંદર પૂછાય તો આની નીચે જો દાખલા તરીકે આઈ છે તેની નીચે 1, આની નીચે 2, આની નીચે 3, આની નીચે 4, આની નીચે 5 એ રીતના નંબર કોઈ લખેલા હોય ઉલટ સુલટ લખેલા હોય તેને આપણા ક્રમમાં ગોઠવવાના રહે. તો શું આવશે આઈ હેડ ટોલ્ડ મી ઇફ હી વુડ હેવ હેલ્પ. બરાબર. આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો આ બાબત દ્વારા આપણે એટલું જોઈ શકીએ છીએ કે આપણે આને ફરીથી ક્રમમાં કઈ રીતે ગોઠવી શકીએ. તો આજે પહેલો એક્ઝામ્પલ છે, આ બીજું એક્ઝામ્પલ છે, એને આપણે કઈ રીતે ગોઠવવાનું છે. ઇફ હી હેડ ટોલ્ડ મી એટલે કે જે કદાચ મને કહી તો જો ઇફ હી હેડ ટોલ્ડ મી આખો એ આપેલું સેન્ટન્સ આઈ વુડ હેવ હેલ્પડ. જો આ કયોનું છે આનું છે બીજાનું. એ જ પ્રમાણે હેડ યુ બીન ધેર આઈ વુડ નોટ હેવ કમ. બરાબર. એટલે આ પ્રમાણે ઉલટ સુલટ સેન્ટન્સ આપેલા હોય તેના આપણે જવાબ લખી શકીએ છીએ. તો એ પ્રમાણે આપણે જોવાનું રહેતું હોય તો કે એરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. આ તમને બહુ ડિટેલમાં જણાવવાની રહેતું નથી કારણ કે આ તમને આવડી જ જશે. હજુ પણ કોઈને ના સમજ પડે તો મને જણાવજો. અલગ અલગ એક્ટિવિટી છે એ એક્ટિવિટી દ્વારા આપણે એને સમજી શકીએ છીએ. જોઈ શકો રાજુ હેડ પાસ્ટ પછી સ્લેશ છે CA સ્લેશ એન એકાઉન્ટ ઓફિસર સ્લેશ વુડ હેવ બીન સ્લેશ ઇફ સ્લેશ હી. બરાબર. આ અલગ અલગ રીતે આપણે પૂછાતા જોવા મળે છે. આઈ હેડ બીન પછી એ રીતના દિલ્હી વુડ હેવ ફાઉન્ડ ધ રેડ ફોર્ટ ઇફ હાઈ. બરાબર. એટલે આ પ્રમાણે આપણે પ્રેક્ટિસ એની કરવાની રહેશે. હું તમને પ્રેક્ટિસ માટે આપી દઈશ. બરાબર. એ જ પ્રમાણે અલગ અલગ જો ટોપિક પ્રમાણે જોવા મળે છે કમ્પેરિંગ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર. એ જ પ્રમાણે છે શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવતા હોય એ અલગ અલગ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો ઓફરિંગ સજેશન એડવાઇસ એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર. એટલે એના વિશે આપણે આ ડિટેલની અંદર આપણે એમાં જોવાની જરૂર નથી. આપણે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે આપણે જમ્બલ પાર્ટ્સ એટલે કે જે સેન્ટન્સના અલગ અલગ ભાગ આપણને અલગ અલગ આપેલા હોય તે આપણે જોઈ શકીએ છીએ અને એ જોઈને આપણે શું કરવાનું છે તો કે આપણે એને વ્યવસ્થિત ક્રમની અંદર ગોઠવવાના રહેશે. હું માનું છું ત્યાં સુધી તમને આ વિડીયોની અંદર તમને સમજ પડી જશે. હજુ પણ કોઈને ખબર ના પડતી હોય તો ગ્રુપની અંદર મેસેજ કરજો કે જેના કારણે હું તમને આ ટોપિક એવું લાગે તો ફરીથી સમજાવીશ. પણ મને નથી લાગતું કે આ ટોપિક સમજાવવાની જરૂર રહી કારણ કે જમ્બલ પાર્ટ્સ એટલે કે એક જ સેન્ટન્સના અલગ અલગ જે પાર્ટ્સ હોય એ ગમે તેમ મૂકી દીધેલા હોય એને આપણા ક્રમમાં ગોઠવવાના રહેતા જોવા મળે છે. બરાબર. જય હિન્દ, જય ભારત.